15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ભાવનગર જિલ્લામાં બનેલી કથિત લઠ્ઠાકાંડની ગંભીર ઘટનાના વિરોધમાં ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું. ભાવનગર જિલ્લામાં બનેલી કથિત લઠ્ઠાકાંડની ગંભીર ઘટનાના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું. ભરૂચ રેલવે સ્ટેશન સર્કલ નજીક આવેલી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ આપના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો બેનરો, પોસ્ટરો સાથે એકત્ર થયા હતા અને ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. પ્રદર્શનની શરૂઆત લઠ્ઠાકાંડમાં જીવ ગુમાવનાર મૃતકોની આત્માની શાંતિ માટે 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ આપના આગેવાનોએ મીડિયા સમક્ષ રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર સામે આકરા આક્ષેપો કર્યા હતા. દારૂબંધીના કડક અમલમાં નિષ્ફળતા બદલ ગૃહમંત્રીએ તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ તેવી માંગ આપ દ્વારા કરવામાં આવી હતી. દરમિયાન વિરોધ પ્રદર્શનને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસનો કાફલો સ્થળ પર તૈનાત રહ્યો હતો. પોલીસે આપના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી તેઓને પોલીસ મથકે લઈ જવાની કાર્યવાહી હાથ ધરી હતી. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.